જમીન ચીરી ધાન પેદા કરનાર ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે। ચોમાસાની ઋતુમાં આ સ્થિતિ શા માટે સર્જાઈ છે તે જાણવા માટે જુઓ અન્નદાતાનો અવાજ, સહાયની માંગ। ખેતરો ફેરવાયા બેટમાં, જગતનો તાત બેઠો ચિંતામાં। પાણી નિકાલનો અભાવ, ખેડૂતો પરેશાન। હજારો નહીં, લાખોમાં નુકસાન। અન્નદાતાએ ઉઠાવ્યો અવાજ, સંકટમાં સહાયની માંગ। આ વ્યથા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ટીકર ગામની। જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોની મહેનત પર રીતસરનું પાણી ફરી વળ્યું છે। 1 વીઘા દીઠ ખેડૂતોએ 7 થી 8 હજારનો ખર્ચ કર્યો હતો। જો કે કમર સુધી પાણી ભરાતા અન્નદાતાની આર્થિક કમર બીજી તરફ ચોક્કસથી તૂટી છે। અમારે 100 વીઘાનું એક ખેતર છે, અડદ વાવ્યા હતા અને સાહેબ ભરાઈ ગયું અને કાં સાહેબ હુકો દુકાળ પડે વરસાદનો હોય તો અને કાં સાહેબ ભરી જાય તો મારે ખર્ચો અને મહેનત બધી જાય છે સાહેબ। અમે હાથ ઘરના સભ્યો છીએ, ખાવું શું સાહેબ, તો પાણીનો નિકાલ જે સાદો નથી કરતો। વર્ષોથી સાહેબ આ ખેતર ભરાય છે મારું, આના માટે કંઈક ટાઈમ સાહેબ નિકાલ। સુરેન્દ્રનગર હાલ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં મારી 25 વીઘા જમીન આવેલી છે અને વરસાદની પાણીથી તળાવનો નિકાલ ન હોવાના કારણે ટોટલ પાક ડૂબી ગયેલ છે ને હજારો લાખો ધરતીપુત્રોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી, મજૂરી ખર્ચ ચૂકવી કપાસ, મગફળ સહિતના પાકનું વાવેતર કર્યું હતું। સ્થાનિકોનું કહેવું છે કે રાજાશાહી વખતનું તળાવ દર વખતની જેમ આ વખતે પણ ઓવરફ્લો થતા આ સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે 80 થી વધુ ખેડૂતોની સ્થિતિ એક સમાન થઈ છે। ગામના ઉગમણા તળાવ આવેલ છે, એ તળાવનું ઓવરફ્લો બંધના હિસાબે મારી જમીન બુડી જાય છે। તો આ એક ખેતરમાં મારી જિંદગી સહી રીતે ચલાવી એ પ્રશ્ન ઊભો ન થાય, એ માટે સરકારને નિમણ વિનંતી કે આ વિસ્ટેલનો વખત આવીને જોઈને દર વર્ષે સારો વરસાદ થાય તો અહીં જોઈને વહી જાય છે। મેં અત્યારે 10 વીઘામાં મારો કપાસ આવ્યો છે, વીઘા 6 થી 7 હજારનો એમાં મેં ખર્ચો કર્યો। એ ખર્ચાનું અત્યારે મારે હાવ પાણી થઈ ગયું। એટલે સરકારને નમ્ર વિનંતી કરું છું કે ગમે તેમ કરીને ઇમરજન્સીમાં ધોરણે પગલાં લઈ। મહત્વનું છે કે અનાજના ભંડાર ત્યાં સુધી ભરાયેલા રહેશે જ્યાં સુધી ખેડૂતોનો પગ ખેતરમાં રહેશે। જગતનો તાત આ રીતે જો પાણીમાં બેસી જશે તો ખાવાના પણ વાંધા ચોક્કસથી થઈ જશે। વિરેન ડાંગરેજા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર।